જય ગણેશ મિત્રો, દશામાનો તહેવાર નજીક આવી ગયો છે અને લોકો દશામાની મૂર્તિ વેચવા માટે જગ્યા શોધતા હશે કે હોલસેલની અંદર દશામાની મૂર્તિઓ ક્યાંથી મળે છે। એના માટે જ મેં તમને આજે વિડીયોમાં બતાવી રહ્યો છું। વડોદરા શહેરથી 30 કિલોમીટર દૂર આવેલું ધન્યાવી ગામ, અને આ ધન્યાવી ગામની અંદર માં દશામાની મૂર્તિઓ હોલસેલ ભાવમાં મળતી હોય છે। તો એના માટે મેં તમને આજે સીતારામ મૂર્તિ ભંડારનો આ વિડીયો બતાવી રહ્યો છું, જેમાં મા દશામાની શણગારેલી વિવિધ સ્વરૂપમાં તમને મૂર્તિઓ મળી જશે। જેમાં દરેક મૂર્તિને અલગ અલગ સાડીથી શણગારેલી હશે તથા અલગ અલગ જ્વેલરીથી શણગારેલી હશે। એટલે તમને કોઈ પણ મૂર્તિ ત્યાં લેવી હોય તો હોલસેલ ભાવની અંદર તમને મળી જશે। ત્યાં તમને શણગારેલી અને શણગાર્યા વગરની બંને મૂર્તિઓ તમને મળી જશે। જો તમે જાતે શણગારવા માંગતા હોય તો પણ તમે ત્યાં જઈ શકીને શણગાર્યા વગરની મૂર્તિઓ લઈ શકો છો, જેમાં 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિઓ તમને ત્યાં મળી જશે। હોલસેલ અને રિટેલ બંનેની અંદર આ લોકો મૂર્તિ આપતા હોય છે। જ્યારે છેલ્લા દિવસો ચાલતા હોય છે ત્યારે તમને ઘરે બેસાડવા માટે પણ મૂર્તિ જોઈતી હોય તો ત્યાંથી તમને મળી જશે। અને વડોદરા શહેરની આજુબાજુના ગામડાવાળા પણ આ મૂર્તિ વેચવા માટે આ જ જગ્યાએથી લઈ જતા હોય છે। ત્યાં તમને એકદમ સસ્તા ભાવની અંદર અને સારી એવી મૂર્તિ મળી જશે, જેમનું કામ પણ ખૂબ જ ફિનિશિંગથી છે। તમે જોઈ શકો છો, કલર કામ પણ એકદમ સરસ રીતે કરેલું છે અને દરેક મૂર્તિને અલગ અલગ સાડીથી શણગારેલી છે। એટલે તમને મૂર્તિ લઈને શણગારવાની પણ મહેનત કરવી નહીં પડે। જો તો તમે હોલસેલમાં મૂર્તિ લેવા માંગતા હોય તો તમે સીતારામ મૂર્તિ ભંડારનો કોન્ટેક કરી શકો છો, જેમનો કોન્ટેક નંબર પણ મેં તમને આપી દઈશ। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો તમને એમાં એમનો કોન્ટેક નંબર આપી દઈશ, જેઓ દશામા અને ગણપતિની બંને મૂર્તિઓ બનાવે છે। જય ગણેશ।